7, 12, 17, 22નું 46મું પદ મેળવો. આપણે સૌ પ્રથમ સૂત્ર લખીશું a વત્તા કૌંસમાં n-1 અને d. ચાલો આપણે દાખલો ગણીએ. સૌ પ્રથમ આપણે 7 લખીશું, જે પહેલી રકમ છે. ત્યારબાદ વત્તાકારની નિશાની અને કૌંસમાં n છે એ 46 છે, 46 - 1 અને d. ત્યારબાદ 7 વત્તા 46માંથી 1 કાઢીએ એટલે 45 આવશે. અને ડિસ્ટન્સ એટલે કે અંતર આવશે 5, કારણ કે 7માં 5 નાખીએ તો 12, 12માં 5 નાખીએ તો 17, એવી રીતે. હવે 7 વત્તા 45 ગુણ્યા 5 કરવાના છે. 45 ગુણ્યા 5 225 થશે. ત્યારબાદ આ 7 અને 225નો સરવાળો કરવાનો છે, એટલે 232 આવશે. આ આપણો સાચો જવાબ છે.